ઘર સભા એટલે શું? તમારે પરિવારજનોએ અઠવાડિયામાં 2 વખત, જે તમે 3, 4, 5, 7 પરિવારજનો પરિવારમાં સાથે રહો છો, એ રાત્રે 25-30 મિનિટ માટે સાથે બેસો, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ટીવી સેટ, કેવળ આધ્યાત્મિક સેશન માટે. પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો. તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરો. પછી 10 મિનિટ તમે રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ વાંચો. પછી 5 મિનિટ એક્સપિરિયન્સીસ શેર કરો, શું વાત ગમી, શું વાત સારી લાગી. અને રોજ જુદા જુદા પરિવારજનોએ વાંચનનો કાર્યક્રમ રાખવાનો. અને પછી 5-10 મિનિટમાં ડેઝ હેપનિંગ્સ તમે શેર કરો કે આજે કોને શું વાત, સંતાનોને સ્કૂલ કોલેજમાં કોઈ પ્રસંગ હોય, તમારે કોઈ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવો હોય. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા, અને પોતે કહેતા પોતાના વિશાળ અનુભવ પરથી કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. અને આજે હું તમને બધા પાસે અમે એક સોનાના થાળમાં 32 પકવાન પીરસીએ છીએ કે તમે આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયામાં 2 વખત ચાલુ કરો. અને 6 મહિના તમે જુઓ, તમારા પરિવારમાં સંવાદિતતા વધશે. સાસુ વહુના ઝઘડા હશે તો એ મટી જશે. ભાઈ ભાઈ વચ્ચે વિખવાદ હશે તો એ દૂર થશે. બાપ અને બેટા વચ્ચે કોઈ ગેરસમજ હશે તો એ મટી જશે. આવા હજારો પ્રસંગો બીએપીએસ સંસ્થામાં જે પરિવારો જોડાયેલા છે ને ઘર સભાથી લાભ થયેલો છે, એ પ્રસંગો એની અનુમતિ લઈને અમે નામ ગામ સાથે ઘર સભા નામની પુસ્તિકામાં પ્રકાશિત કર્યા છે.